કદવાળ ખાતે નોટરી મુદ્દે દિયર અને કુટુંબીઓએ દંપતી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ. ઝાલોદ તાલુકાના કદવાળ ગામે પારિવારિક જમીન અને મિલકતના મુદ્દે વિવાદ ઉગ્ર બનતા મહિલા દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ કદવાળ ગામતળ ફળિયામાં રહેતી દિવ્યાબેન સંજયભાઈ મેસન પોતાના પરિવાર સાથે રહે છે અને સીવણકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પતિ વેપાર ધંધા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ અનુસાર પરિવારના સસરા જમીન વેચાણ બાબતે નોટરી કરાવવાની પ્રક્રિયા માટે પરિવારના સભ્યો સાથે લીંબડી ગયા હતા. સાંજના સમયે ઘરે પરત ફર્યા બાદ દિયર ધનંજયભાઈ ઉર્ફે અજય પરસોત્તમ મેસન, તેમની પત્ની પૂંજાબેન તેમજ કુટુંબી કાંતિભાઈ કાળુભાઈ મેસન ઘર પાછળ આવ્યા હતા. આ દરમિયાન જમીન અને દુકાનના હક મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્રણેય લોકોએ દંપતીને અશ્લીલ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં ધનંજયભાઈ અને તેમની પત્નીએ સંજયભાઈ સાથે ગડદાપાટુનો મારામારી કરી હતી. વચ્ચે પડેલી દિવ્યાબેનને પણ ઈંટ વડે મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મારથી બચવા માટે દંપતી ત્યાંથી દૂર ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, જેના કારણે આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીઓએ જતા દંપતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનામાં સંજયભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.